કેવું છે દક્ષા ભાભી? સારું છે. જય શ્રી કૃષ્ણ. આ ભાઈ તો જન્મથી જ એવો હતો હે ને? તો તમારું કિસ્મત હા છોકરીને 2 ભાઈ આયા એટલે પાછા હે ને? હવે એને કન્યાને કાળજી કરજો અને વેલા મોટા થઈ જાય એવું કરજો હા. હા, એ તો કરીએ છે. ગુજર માલિશ કરવાની, માલિશ બી કરીએ ને દવાઈ તેમ પીવડાવીએ. હાથ પગમાં માલિશ કરવાનું, માથામાં ટોપી પહેરાયેલી રાખવાની એટલે ગરમી ના નીકળી જાય હા કે? હા, અને આ પગમાં મોજા પહેરાવી દેવાના. જમને કાન નહીં કરતી. અને હવે આ વાતાવરણ પાછું ચોમાસા જેવું ચાલુ થયું છે એટલે ઠંડી લાગી જાય ને તો શરદી થઈ જાય એટલે ખાસ કાળજી કરજો. અને ધાવણ આપ્યા પછી ખભે નાખીને થાબડવાનું. હા, એકલી છોકરી થાકી જાય એટલે થોડી મદદ કરવાની તો તમે છોકરા ગોળવવાના એટલે હા ને? એટલે હમણાં જરીક કાળજી કરજો 2 મહિના પોસ્ટિયા થતા લગી પછી તમારે ટેન્શન નહીં મોટા થઈ જશે એટલે કમ્પ્લેટ ધાવણ લઈશું. બંને અત્યારે આવે તો લગી થાબડવાનું હા ખભે નાખીને ધાવણ આપ્યા પછી અને કાળજી કરજો એટલે વેલા મોટા થઈ જાય. હા.